નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભૂગોળના જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરીશું, જે તલાટી અને ક્લર્કની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પ્રથમ પ્રશ્ન છે કે વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો આનો જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન 2, સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે? તો આનો જવાબ આવશે અંકલેશ્વર. પ્રશ્ન 3, ગુજરાતમાં પિરોટન ટાપુઓ કયા જિલ્લામાં આવેલા છે? તો આનો જવાબ આવશે જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં. પ્રશ્ન 4, ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? તો આનો જવાબ આવશે પાનંત્રો. પ્રશ્ન 5, કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો આનો જવાબ આવશે ઘુડખર. પ્રશ્ન 6, ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો આનો જવાબ આવશે ખનિજ તેલ. પ્રશ્ન 7, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો આનો જવાબ આવશે ઉત્તર ગુજરાત. પ્રશ્ન 8, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો આનો જવાબ આવશે અગ્નિકૃત. પ્રશ્ન 9, નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે? તો આનો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન 10, બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો આનો જવાબ આવશે સૌરાષ્ટ્રમાં આવેલો છે. પ્રશ્ન 11, ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? તો આનો જવાબ આવશે કાથો. પ્રશ્ન 12, બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો આનો જવાબ આવશે દાંતીવાડા બંધ. પ્રશ્ન 13, કયું શહેર જહાજ ભાગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો આનો જવાબ આવશે અલંગ. પ્રશ્ન 14, ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો આનો જવાબ આવશે અંબાજી. પ્રશ્ન 15, નીચેના પૈકી કયા પાકને મેલો મચ્છી થતા નથી? તો આનો જવાબ આવશે વરિયાળી. પ્રશ્ન 16, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો આનો જવાબ આવશે કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. આ 3 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. પ્રશ્ન 17, બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આનો જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન 18, ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો આનો જવાબ આવશે વઘઈ. પ્રશ્ન 19, રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો આનો જવાબ આવશે ધરતીકંપની તીવ્રતા. પ્રશ્ન 20, ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો આનો જવાબ આવશે ખંભાત. પ્રશ્ન 21, ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? તો આનો જવાબ આવશે પિરોટન ટાપુ. પ્રશ્ન 22, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે કચ્છનું નાનું રણ. પ્રશ્ન 23, સાંઠાની માખી ઘઉંના પાકને નુકસાન કરે છે તે અંગે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો આનો જવાબ આવશે પુખ્ત રોપા ઉપર હુમલો કરી પ્રકાંડને બગાડે છે. પ્રશ્ન 24, ગુજરાતના કયા જિલ્લામાં સીસુ અને તાંબુ બંને મળે છે? તો આનો જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન 25, સુરજબારી શું છે? તો આનો જવાબ આવશે એક પુલનું નામ. પ્રશ્ન 26, SIR એટલે શું? તો આનો જવાબ આવશે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન. પ્રશ્ન 27, ખરીફ પાક એટલે કયા પ્રકારના પાક? તો ચોમાસાની ઋતુમાં લેવાતા પાક, એટલે કે ચોમાસાની ઋતુમાં જેવા કે એરંડા, તલ, મગ, ગવાર, ડાંગર, જુવાર જે બધા પાક છે તે ચોમાસાની ઋતુમાં લેવાય છે, જેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 28, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીને કિનારે આવેલું છે? તો આનો જવાબ આવશે પુષ્પાવતી.
પ્રશ્ન 29, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો આનો જવાબ આવશે નલિયા. પ્રશ્ન 30, નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો આનો જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન 31, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે નથી? તો આનો જવાબ આવશે શુક્લતીર્થ. પ્રશ્ન નંબર 32, મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે? તો આનો જવાબ આવશે કંડલા. પ્રશ્ન 33, દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તો આનો જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન 34, આલિયા બેટ કઈ નદીમાં આવેલ છે? તો આનો જવાબ આવશે નર્મદા. પ્રશ્ન 35, પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે? તો ઉત્તર અને દક્ષિણ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે. પ્રશ્ન 36, નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે? તો આનો જવાબ આવશે સાતપુડા. પ્રશ્ન 37, ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? તો આનો જવાબ આવશે અરબ સાગર. પ્રશ્ન નંબર 38, સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે? તો આનો જવાબ આવશે અકીક. પ્રશ્ન 39, નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુત મથક છે? તો આનો જવાબ આવશે ધુવારણ. પ્રશ્ન 40, બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિમીનું હોય છે? તો આનો જવાબ આવશે 111 કિમી. પ્રશ્ન 41, ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? તો આનો જવાબ આવશે મોસમી. પ્રશ્ન નંબર 42, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો આનો જવાબ આવશે કાનમ. પ્રશ્ન 43, સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો આનો જવાબ આવશે રેતી. પ્રશ્ન 44, ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહે છે? તો આનો જવાબ આવશે ચરોતર. પ્રશ્ન 45, ગુજરાતને અસર કરતા ભૂકંપ 2001નું ઉદ્ગમ બિંદુ ક્યાં હતું? તો આનો જવાબ આવશે અંજાર પાસે કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 46, પંચમહાલના જંગલો શાના માટે મહત્વના છે? તો આનો જવાબ આવશે લાખ. પ્રશ્ન 47, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાય છે? તો આનો જવાબ આવશે ધોરડો. પ્રશ્ન 48, કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો આનો જવાબ આવશે મહી નદી. પ્રશ્ન 49, ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે? તો આનો જવાબ આવશે પંચમહાલ. પ્રશ્ન 50, ગુજરાત રાજ્ય તેની સ્થાપના પહેલા કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો આનો જવાબ આવશે મહારાષ્ટ્ર. પ્રશ્ન 51, અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો આનો જવાબ આવશે જૂનાગઢ. પ્રશ્ન 52, ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આનો જવાબ આવશે આંબા ડુંગર. પ્રશ્ન 53, પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે? તો આનો જવાબ આવશે પશુ પંખી આલેખનો. પ્રશ્ન 54, શામળાજી તીર્થ સ્થાન કઈ નદી કિનારે આવેલું છે? તો આનો જવાબ આવશે મેશ્વો. પ્રશ્ન 55, કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે? તો આનો જવાબ આવશે સોડા એશ. પ્રશ્ન 54, ગુજરાતમાં કયા શહેરની પાસે હેવી વોટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો આનો જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 55, ઉકાઈ જળ વિદ્યુત મથક કઈ નદી પર છે? તો આનો જવાબ આવશે તાપી. પ્રશ્ન 56, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો આનો જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન 57,
નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થ આવેલું છે? તો આનો જવાબ આવશે કોટેશ્વર. પ્રશ્ન 58. ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે? તો આનો જવાબ આવશે પારનેરા. પ્રશ્ન 59. અમર પેલેસ ક્યાં આવેલો છે? તો આનો જવાબ આવશે વાંકાનેર. પ્રશ્ન 60. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? તો આનો જવાબ આવશે પીજ. પ્રશ્ન 61. પીરમબેટ કયા જિલ્લામાં આવેલ છે? તો આનો જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન 62. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? તો આનો જવાબ આવશે વાપી. પ્રશ્ન 63. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે બિલીમોરા. પ્રશ્ન 64. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલ છે? તો આનો જવાબ આવશે બારડોલી. પ્રશ્ન 65. વિકિયા વાવ ક્યાં આવેલી છે? વિકિયા વાવ ક્યાં આવેલી છે? તો આનો જવાબ આવશે ગુમલી. પ્રશ્ન 66. કયું સ્થળ દક્ષિણનું કાશી કહેવાય છે? તો આનો જવાબ આવશે ચાંદોદ. પ્રશ્ન 67. ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? તો આનો જવાબ આવશે મત્સ્ય ઉદ્યોગ. પ્રશ્ન 68. ઈરમા સંસ્થા ક્યાં આવેલી છે? તો આનો જવાબ આવશે આણંદ. પ્રશ્ન 69. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે? તો આનો જવાબ આવશે ચેર. પ્રશ્ન 70. ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? તો આનો જવાબ આવશે મહેસાણા. પ્રશ્ન 71. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? તો આનો જવાબ આવશે મહેમદાવાદ. પ્રશ્ન 72. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો આનો જવાબ આવશે વિંધ્યાચળના અમરકંટક પાસે. પ્રશ્ન 73. કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યું? તો આનો જવાબ આવશે ગુજરાત. ગુજરાતને અડીને કયા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે? તો આનો જવાબ આવશે દમણ, દીવ, દાદરા નગર હવેલી. પ્રશ્ન 75. નર્મદા નદી કઈ દિશામાં વહે છે? તો આનો જવાબ આવશે પૂર્વથી પશ્ચિમ, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. પ્રશ્ન 76. ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો આનો જવાબ આવશે ઈસવીસન 1872. પ્રશ્ન નંબર 77. ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું? તો આનો જવાબ આવશે બારડોલી. પ્રશ્ન નંબર 78. ગુજરાતની મહી નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ કયું છે? તો આનો જવાબ આવશે વણાક બોરી. પ્રશ્ન નંબર 79. તાંબા પિત્તળના વાસણ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો આનો જવાબ આવશે વિસનગર. પ્રશ્ન 80. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા છે? તો આનો જવાબ આવશે રૂપેણ. પ્રશ્ન 81. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? તો આનો જવાબ આવશે સંખેડા. પ્રશ્ન 82. ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે? તો આનો જવાબ આવશે ઉકાઈ યોજના. પ્રશ્ન 83. કયું સ્થળ નૃત્ય નગરી તરીકે ઓળખાય છે? તો આનો જવાબ આવશે મોઢેરા. પ્રશ્ન 84. પાટણને કયા સાહિત્યકારે ધરતી પરના સ્વસ્તિક સાથે સરખાવેલ છે? તો આનો જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 85. અમદાવાદ જિલ્લો ગુજરાતની કુલ કેટલા ટકા વસ્તી ધરાવે છે? તો આનો જવાબ આવશે 12%. પ્રશ્ન 86. છેલ્લા 5 દાયકામાં ગુજરાતમાં કયા કાયદામાં શિશુ લિંગ પ્રમાણ વધ્યું છે? તો આનો જવાબ આવશે 2001 અને 2011માં. પ્રશ્ન 87. દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવેલ છે? તો આનો જવાબ આવશે પાટણ. પ્રશ્ન 88. કેસરબાઈ જૈન જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર ક્યાં આવેલ
છે? તો આનો જવાબ આવશે પાટણ. પ્રશ્ન 89, ગુજરાતનો દરિયા કિનારો ખાલી જગ્યા છે? તો આનો જવાબ આવશે કે ભરતીથી રચાયેલો અને ક્ષારીય કાદવ કિચડવાળો છે. એટલે કે ગુજરાતનો દરિયા કિનારો ભરતીથી રચાયેલો અને ક્ષારીય કાદવ કિચડવાળો છે. પ્રશ્ન 90, મહા અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ ખાલી જગ્યા નામથી ઓળખાય છે? તો આનો જવાબ આવશે વાકડ. એટલે કે મહા અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ વાકડ નામથી ઓળખાય છે. પ્રશ્ન 91, પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલું છે અથવા તો ક્યાં આવેલ છે? તો આનો જવાબ આવશે સિદ્ધપુર. પ્રશ્ન 92, કાનમનું મેદાન ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે મધ્ય ગુજરાત. પ્રશ્ન 93, કચ્છમાં આવેલ ડુંગરોની હારને ખાલી જગ્યા કહે છે? તો આનો જવાબ આવે ધાર. એટલે કે કચ્છમાં આવેલ ડુંગરોની હારને ધાર કહે છે. પ્રશ્ન 94, કલ્પસર શું છે? તો આનો જવાબ આવશે ખંભાતના અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના. એટલે કે કલ્પસર જે છે તે ખંભાતના અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના છે. પ્રશ્ન નંબર 95, રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો આનો જવાબ આવશે પાટણ. પ્રશ્ન 96, ચિનાઈ માટીનું ભારતનું સૌથી મોટું ક્ષેત્ર સાબરકાંઠામાં કયું છે? તો આનો જવાબ આવશે એકલારા અને આરસોડિયા. પ્રશ્ન 97, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો આનો જવાબ આવશે ડાંગ. પ્રશ્ન 98, ગુજરાતમાં લીલી નાગેરનો પ્રદેશ કયો કહેવાય છે? તો આનો જવાબ આવશે ઉના અને ચોરવાડનો પ્રદેશ. પ્રશ્ન 99, દહેજ ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાય છે? તો આનો જવાબ આવશે રો રો ફેરી સર્વિસ. એટલે કે દહેજ અને ઘોઘા વચ્ચે જે ફેરી સર્વિસ શરૂ થઈ છે તેનું નામ રો રો ફેરી સર્વિસ છે. પ્રશ્ન 100, દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે ગાંધીનગર.